માહોલ હવે ચાલુ થઈ ગયેલો છે. આપણી ચેનલમાં બી આવી જશે આવું વાવાઝોડું, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો દોસ્તો. આંબાના ઝાડવા અને જે મોટા મોટા ડાળો અહીંયા ભાગવાનું બી ચાલુ થઈ ગયેલું છે. તમે જોઈ શકો છો એટલો પવન ફૂંકાય છે કે વાત જ ના કરો. અહીંયા સાઈડમાં કેનાલનું પાણી બી આવતું હોય છે દોસ્તો. મારા પોતાના ગામમાં અહીંયા ખેતી પણ કરી છે દોસ્તો. અહીંયા દૂર દૂર સુધી અમારા ગામમાં મગફળીનો માહોલ ચાલી રહ્યો છે. એવામાં જ વાવાઝોડાનો અટેક ચાલુ થઈ ગયેલો છે દોસ્તો. અહીંયા સાઈડમાં વીજળી એટલે કે વિદ્યુત લાઈન પણ ચાલે છે. જોઈ શકો છો મિત્રો, કેટલું ખૂબસૂરત અને રળિયામણું શહેર આપણું દેવગઢ બારિયાદથી અંદર 5 કિલોમીટર દૂર મોટી ખજરી ગામ મારું છે. અહીંયા ઝાડ વાંકા વળી ગયેલા છે. માહોલ એટલું ખતરનાક થઈ ગયેલું છે કે મિત્રો, અહીંયા મારા ઘરની બાજુમાં એક નારિયોળી છે, એ બી પડે એવી થઈ ગયેલી છે. સાઈડમાં અહીંયા નાના નાના મૂળા પણ છે, એ બી પડી જાય એવું લાગે છે. આજે તો આટલું ખતરનાક વાવાઝોડું આજે પહેલી વાર આવ્યું છે. સામેની જગ્યાએ તમને દેખાય છે કે આજે જ લગ્ન થયું છે. ત્યાં મંડપ પણ ઉડી જાય એવું લાગે છે. આટલા પવનની અંદર ના રહે મિત્રો. આ મગફળી પણ તમે જોઈ શકો છો કે પરની સાઈડ સૂઈ ગયેલી છે. આ પવનને કારણે ડાબી સાઈડ સૂઈ ગયેલી છે. મિત્રો જોઈ શકો છો કે ઘરની હાલત કેવી થઈ ગયેલી છે. નળિયા અને બકરા એવું પડી રહ્યું છે. અહીંયા બીજા ઘરનું બી વસ્તુ ઉડીને અમારા ઘરમાં આવી ગયેલું છે. આ ડોલો ને બોલો ઉડી આવી ગયું છે, જોઈ શકો છો.